નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે મેન્ડેલિયન અનિયમિતતાનો અભ્યાસ કરીએ. આપણા માનવ સમાજની અંદર ઘણા બધા કુટુંબોની અંદર મેન્ડેલિયન અનિયમિતતાઓ જોવા મળે છે, જેને જનીનિક અનિયમિતતાઓ કહેવાય છે, કેમ કે આ અનિયમિતતાઓ જનીન દ્વારા સર્જાય. મેં તમને એના ઘણા બધા ઉદાહરણ પણ આપ્યા. રંગનતા, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ વગેરે ઘણા બધા ઉદાહરણ છે. એમાંથી આપણે કેટલાકનો અભ્યાસ કરીએ. દાખલા તરીકે પહેલો પરિચય આપીએ આપણે રંગ અંતાનો. રંગ અંધતા, કલર બ્લાઇન્ડનેસ એવું પણ એને કહેવાય. આ રંગ અંધતા પાછી બે ટાઈપની પણ છે હો. લાલ લીલી રંગ અંધતા અને બીજી છે સંપૂર્ણ રંગ અંધતા. તમે કદાચ ક્યારેક આના નામ પણ સાંભળેલા હોય. લાલ લીલી રંગ અંધતા એટલે શું? એમાં વ્યક્તિ છે ને લાલ અને લીલો રંગ પારખી ન શકે. એને ખબર જ ન પડે કે આ લાલ રંગ છે કે આ લીલો રંગ છે. સમસ્યા ક્યાં થાય ખબર છે? ટ્રાફિક સિગ્નલ ઉપર જઈને ઉભો રે, લાલ લાઈટ ચાલુ છે કે લીલી ખબર જ ના પડે, એમને એમ નીકળી જાય. રોજ ઘરે મહેમાન આવે, એને લાલ લીલી રંગ અંધતા કહેવાય છે. એમાં લાલ અને લીલા રંગના જે શંકુ કોષો હોય ને આંખમાં, એમાં ખામી સર્જાય છે. બીજી છે સંપૂર્ણ રંગ અંધતા. નામ ઉપરથી જ ખ્યાલ આવે, આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો રંગ પારખી ન શકે. એને કલરની જ ન ખબર પડે. એની આખી દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ. ઘણાની રંગીન દુનિયા હોય, આની દુનિયા આખી કેવી બ્લેક એન્ડ વ્હાઇટ. એ ઘરે રંગીન ટીવી લાવે ને તો એને બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય હો, એટલે ખર્ચો કરવાની જરૂર નહીં. એટલે આપણે આવી રંગ અંધતાની વાત કરીશું ને. આ રંગ અંધતા પછી વારસાગત છે. કેવો વારસો છે આનો? એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન વારસો છે આ રંગ અંધતા. એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન વારસો દર્શાવે છે. એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણોનો વારસો અથવા તો પ્રચ્છન્ન વારસો. આનો મતલબ શું થયો? આ રંગ અંધતા માટે જે જવાબદાર જનીન છે એક્સ લિંગી રંગસૂત્રો ઉપર છે, અને પાછા જનીન કેવા છે? પ્રચ્છન્ન છે. એટલે આનો અર્થ એક્સ લિંગી રંગસૂત્ર પર રહેલા પ્રચ્છન્ન જનીન દ્વારા સર્જાતો વારસો, આવો એનો અર્થ થઈ શકે છે. એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલા પ્રચ્છન્ન જનીન દ્વારા સર્જાતો વારસો એને એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન વારસો એવું પણ કહેવાય છે. અને મોટે ભાગે આ રંગ અંધતાનો વારસો છે ને પુરુષોમાં વધારે હોય, સ્ત્રીઓમાં તો નહિવત હોય છે. લગભગ 8% પુરુષોને આ રંગ અંધતા થાય છે. આખા વિશ્વની વાત છે. 8% પુરુષોને આ રંગ અંધતા થાય છે, અને સ્ત્રીઓમાં તો એકદમ નહિવત હોય છે. લગભગ 0.4% સ્ત્રીઓને આ રંગ અંધતા જોવા મળે છે. વાસ્તવમાં રંગ અંધતા માટે જવાબદાર સ્ત્રીઓ એટલે કે એનું એક્સ લિંગી રંગસૂત્ર છે, છતાં વારસો કોને આપે છે? પુરુષોને આપે છે. હવે માની લો કે આ રંગ અંધતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન સ્મોલ સી છે. આપણે ઉધારી લઈએ. રંગ અંધતા માટે જવાબદાર જનીન, અને જનીન પાછો કેવો છે? પ્રચ્છન્ન. એને આપણે સ્મોલ સી ધારી લઈએ. એટલે જો સ્મોલ સી હશે ને તો વ્યક્તિમાં રંગ અંધતા આવે એવું આપણે કહી શકીએ. જો સ્મોલ સી પ્રચ્છન્ન જનીન હોય તો એની સાથે પ્રભાવી જનીન પણ હોય, તો એની સાથેનો જે પ્રભાવી જનીન છે એને આપણે કેપિટલ સી ધારી લઈએ. બરાબર? જનીનો જોડમાં હોય. આ સી કાં તો એક્સ લિંગી રંગસૂત્ર પર કેપિટલ સી હોય અથવા તો સ્મોલ સી. કેપિટલ સી એ સામાન્ય દ્રષ્ટિ માટે છે, એમાં રંગ અંધતા નથી હો. એટલે જો કેપિટલ સી હશે તો એ વ્યક્તિ સામાન્ય દ્રષ્ટિવાળો થશે, રંગ અંધતાવાળો નહીં. એટલે રંગ અંધતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન સ્મોલ સી છે, અને એની સાથે સંકળાયેલો
એની સાથે સંકળાયેલો પ્રભાવી જનીન કેપિટલ સી છે. આ બંને જનીનો ક્યાં રહેલા છે? એક્સ લિંગી રંગસૂત્ર ઉપર. એક્સ લિંગી રંગસૂત્ર ઉપર આ બંને જનીનો રહેલા છે. તેની સંભાવના કેટલી? સ્ત્રી પુરુષમાં અલગ. એની સંભાવના સ્ત્રી પુરુષમાં અલગ. પુરુષમાં એની સંભાવના કેટલી હોય? કેમ કે પુરુષ પાસે તો ખાલી એક જ એક્સ લિંગી રંગસૂત્ર છે. પુરુષમાં તો એક્સ વાય હોય. અને સ્ત્રીમાં શું હોય છે? સ્ત્રીમાં તો બે એક્સ લિંગી રંગસૂત્ર છે. તો પુરુષમાં એની બે જ સંભાવના હો. પુરુષમાં એની બે જ સંભાવના, કેમ કે એની પાસે એક જ એક્સ લિંગી રંગસૂત્ર છે. એટલે કેવી બે સંભાવના? કાં તો આ એક્સ લિંગી રંગસૂત્ર પર કેપિટલ સી હોય, કાં તો પછી સ્મોલ સી હોય. બેમાંથી એક હોય. માન લો કે આ રીતના કેપિટલ સી હોય, કાં તો અથવા તો પછી સ્મોલ સી હોય. બંને સાથે નહીં હોય, કેમ કે પુરુષ પાસે ખાલી એક જ એક્સ લિંગી રંગસૂત્ર છે. એટલે પુરુષમાં આ જનીનો આવવાની બે સંભાવના. પુરુષો બે પ્રકારના હોય, કાં તો કેપિટલ સી વાળા હોય, કાં તો સ્મોલ સી વાળા હોય. કાં તો એક્સ લિંગી રંગસૂત્ર પર કેપિટલ સી હોય અથવા તો પછી સ્મોલ સી હોય. જો કેપિટલ સી હોય તો કેવી દ્રષ્ટિ થાય? સામાન્ય દ્રષ્ટિ. એટલે પુરુષ કેવો છે? સામાન્ય દ્રષ્ટિ વાળો, સામાન્ય પુરુષ, રોગિષ્ઠ નહીં, રંગઅંધ પુરુષ નહીં. તો એક્સ વાય કેપિટલ સી એક્સ વાય વાળો જે પુરુષ છે એ સામાન્ય પુરુષ કહેવાય. અને થોડું નીચે લખું, એક્સ વાય, અહીંયા સ્મોલ સી છે. જો પુરુષના એક્સ લિંગી રંગસૂત્ર પર સ્મોલ સી હોય તો એ કેવો પુરુષ કહેવાય? રંગઅંધતા વાળો, રંગ અંધ પુરુષ. રંગ અંધ પુરુષ. સામાન્ય પુરુષ એને આપણે ટૂંકમાં લખવું હોય તો સાપુ, અને રંગઅંધ પુરુષ એને ટૂંકમાં લખવું હોય તો રંપુ. એટલે આ જે રંગ અંધતા માટે જવાબદાર જનીનો છે, જનીનો જોડમાં હોય. એટલે કેપિટલ સી અને સ્મોલ સી આ બંને જનીનો હોય સાથે. આ જનીનો ક્યાં છે? એક્સ લિંગી રંગસૂત્ર ઉપર. પુરુષમાં તો એક્સ લિંગી રંગસૂત્ર એક જ છે. એટલે એમાં બે સંભાવના, કાં તો એક્સ લિંગી રંગસૂત્ર પર કેપિટલ સી હોય અથવા તો સ્મોલ સી હોય. જો કેપિટલ સી વાળો પુરુષ હોય તો એ સામાન્ય હશે, અને સ્મોલ સી વાળો હશે તો રંગઅંધ પુરુષ હશે. જ્યારે સ્ત્રીમાં એની ત્રણ સંભાવના હોય, કેમ કે એની પાસે બે એક્સ લિંગી રંગસૂત્ર છે. કેવી? આપણે જોઈએ. હવે આપણે સ્ત્રીમાં એની સંભાવના જોઈએ, કેમ કે એની પાસે તો બે એક્સ લિંગી રંગસૂત્ર છે, બરાબર ને? તો ત્રણ સંભાવના. કાં તો બંને એક્સ લિંગી રંગસૂત્ર પર કેપિટલ સી હોય, કેપિટલ સી, કાં તો બંને ઉપર સ્મોલ સી હોય, સ્મોલ સી, કાં તો એક ઉપર કેપિટલ સી હોય અને બીજા ઉપર સ્મોલ સી હોય. ત્રણ પ્રકારની સ્ત્રીઓ હોય. પુરુષો બે પ્રકારના હોય. રંગઅંધતા આધારિત પુરુષો બે પ્રકારના હોય, પણ સ્ત્રીઓ છે ત્રણ પ્રકારની હોય છે. કેપિટલ સી વાળી જે સ્ત્રી હશે એની દ્રષ્ટિ કેવી હશે? સામાન્ય, એટલે સામાન્ય સ્ત્રી. અને સ્મોલ સી વાળી બંને પ્રચ્છન્ન રંગઅંધતા માટેના જનીનો ભેગા થઈ ગયા તો એવી સ્ત્રી કેવી હશે? રંગ અંધ સ્ત્રી. અને આમાં જુઓ, એક કેપિટલ સી અને બીજો સ્મોલ સી છે, તો આ સ્ત્રી કેવી હશે? સ્મોલ સી પ્રચ્છન્ન છે, કેપિટલ સી પ્રભાવી છે. એટલે જ્યાં સુધી પ્રભાવી છે ને એ પ્રચ્છન્નને દબાવી રાખશે. પ્રચ્છન્ન સ્મોલ સી એ તો રંગઅંધતા માટે જવાબદાર છે, પણ બાજુમાં કેપિટલ સી પ્રભાવી છે એટલે રંગઅંધતાને દબાવી રાખશે. એટલે આ સ્ત્રીની અંદર ભલે સ્મોલ સી હોય છતાં આ સ્ત્રી છે એ સામાન્ય દ્રષ્ટિવાળી હોય, એને રંગઅંધતા ના હોય. હા, એની અંદર રંગઅંધતાનું જનીન છે એ વારસામાં આપી શકે. એટલે આવી સ્ત્રીને આપણે વાહક સ્ત્રી કહીએ છીએ. દ્રષ્ટિ સામાન્ય પણ સ્ત્રી પોતે કેવી? વાહક. એને રંગઅંધતા નહીં હોય પણ એના દ્વારા જે બાળકો પેદા થાય ને એમાં રંગઅંધતા આવી શકે છે. એટલે આ વાહક સ્ત્રી થઈ. અને યાદ રાખજો, વાહક સ્ત્રીની દ્રષ્ટિ કેવી હોય? સામાન્ય દ્રષ્ટિ. એને પોતાને રંગઅંધતા ના હોય.
આને ટૂંકમાં યાદ રાખવા માટે કે ભાઈ કેપિટલ સી વાળી સ્ત્રી હોય તો સામાન્ય સ્ત્રી, તેને ટૂંકમાં લખું શાસ્ત્રી. આ શાસ્ત્રી આવી ગયા હો. સ્મોલ સી વાળી જે સ્ત્રી હોય એ રંગ અંત સ્ત્રી, તો એને ટૂંકમાં હું લખીશ રન સ્ત્રી. અને કેપિટલ સી સ્મોલ સી વાળી સ્ત્રી હોય એને આપણે વાહક સ્ત્રી કહીશું, ટૂંકમાં હું લખીશ વાસ્ત્રી, વાસી સ્ત્રી નહીં. બરાબર. એટલે રંગ અંતતા માટે જવાબદાર જનીન એક્સ લિંગી રંગસૂત્ર ઉપર આવેલું છે અને પાછો એ જનીન પ્રછન છે. એટલે એની સાથે પ્રભાવી કેપિટલ સી પણ હોય જે સામાન્ય દ્રષ્ટિનો છે. તો પુરુષમાં એની બે સંભાવના, બે પ્રકારના પુરુષ હોય, રંગંતતાને અનુલક્ષીને. સામાન્ય પુરુષ હોય ને રંગંત પુરુષ હોય. સ્ત્રી ત્રણ પ્રકારની હોય, રંગંતતાને અનુલક્ષીને. સામાન્ય સ્ત્રી પણ હોય સમાજમાં, રંગંત પણ હોય અને વાહક પણ હોય. હવે આ રંગ અંધતાનો વારસો કેવી રીતના ઉતરે આપણે જાણવું હોય તો આવા સ્ત્રી પુરુષના આપણે લગ્ન કરાવવા પડે, એની સંતતિ પેદા કરાવવી પડે, તો તમને ખબર પડે કે ના બાળકો કેવા થશે. અને આ અગત્યનું છે. આના ઉપરથી તમને MCQ પૂછાતા હોય છે, નીટમાં પણ પૂછાય, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય, એટલે ધ્યાન રાખજો. તો તમારે એનો વારસો જાણવો હોય તો આવા સ્ત્રી પુરુષો વચ્ચે લગ્ન કરાવવા પડે. અને લગ્ન કરાવવા પડે તો બ્રાહ્મણની જરૂર પડે. તો હું છું જ કેવી રીતના કરાવાય હું તમને શીખવાડીશ. ચલો, આપણે કોઈ પણ પ્રકારના કરાવી શકીએ છીએ. આપણે બે પ્રકારના લગ્ન કરાવીએ. ચલો, પહેલું લગ્ન આપણે એવું કરાવીએ કે સામાન્ય પુરુષના લગ્ન વાહક સ્ત્રી સાથે કરાવીએ. સામાન્ય પુરુષ અને વાહક સ્ત્રી. જો હું ટૂંકમાં લખું, સામાન્ય પુરુષ એટલે સાપુ, એના લગ્ન કોની સાથે કરાવવા છે? વાહક સ્ત્રી સાથે. ચલો, સામાન્ય પુરુષ એટલે કેવી રીતના લખવાનું? આ રીતે લખવાનું, XY પણ કેવો? કેપિટલ સી વાળો. વાહક સ્ત્રી એટલે શું આવશે? XX પણ કેવું? એક કેપિટલ સી અને બીજું સ્મોલ સી. આ બંને વચ્ચે લગ્ન થાય, ફલન થશે, ફલિતાંડ બાળકો સર્જાશે. ચલો, આ પુરુષના શુક્રકોષો કેવા હોય? આ પુરુષના શુક્રકોષો બે ટાઈપના. પેલું પીરિયડ સ્ક્વેર તમે કરતા હતા ને એના જેવું. આ પુરુષના શુક્રકોષો બે ટાઈપના, એક શુક્રકોષ X વાળો, બીજો Y વાળો. આ જે X વાળો છે એમાં કેપિટલ સી અને વાયમાં તો કંઈ નથી. જ્યારે આ સ્ત્રીના અંડકોષ કેવા? એ પણ બે ટાઈપના હો. અંડકોષ બંનેમાં XX જ આવશે, પણ એક X કેપિટલ સી વાળો હશે અને બીજો સ્મોલ સી વાળો હશે. તો હવે આની સંતતિ કેવી બને તમારે જાણવું હોય તો પ્યુનેટ સ્ક્વેર બનાવવું પડે. પણ પ્યુનેટ સ્ક્વેર હવે તમને આવડી ગયું હશે, તમે બધા હોશિયાર થઈ ગયા હશો, એટલે હું તમને એક ડાયરેક્ટ રીત આપું છું. ચલો, આ શુક્રકોષ અને આ અંડકોષ જોડે આપણે ડાયરેક્ટ લખી નાખીએ. ચલો, તો શું આવે? XX. બરાબર. આમાં કેપિટલ સી, આમાં પણ કેપિટલ સી, બંને કેપિટલ સી વાળા. એટલે આ જે સંતતિ સંતાન બન્યું એ સ્ત્રી હશે, એ તો બરાબર છે. પણ જો બંને X છે એના પર શું છે? કેપિટલ સી કેપિટલ સી. કેપિટલ સી વાળી સ્ત્રી હોય તો એ શું કહેવાય? સામાન્ય સ્ત્રી, એટલે આ શાસ્ત્રી થઈ. ચલો, બીજી સંભાવના, આ શુક્રકોષ છે એ આ અંડકોષ સાથે જોડાય. ચલો, તો બંનેમાં X આવશે, XX. આ X કેપિટલ સી વાળો અને આ X સ્મોલ સી વાળો. આ પણ સ્ત્રી જ કહેવાય, XX. પણ એમાં શું છે? કેપિટલ સી સ્મોલ સી. તો આ સ્ત્રી કેવી કહેવાય? વાહક સ્ત્રી, વાસ્ત્રી. ભલે આ સ્ત્રી વાહક હોય પણ એની દ્રષ્ટિ કેવી છે? સામાન્ય. એટલે આને સામાન્ય સ્ત્રી દેખાવમાં કહી શકીએ આપણે, સામાન્ય સ્ત્રી. ચલો, હવે આ શુક્રકોષ આ બંને અંડકોષ સાથે જોડાય. માન લો આની સાથે આ જોડાય તો X અને Y, આનો X આનો Y. બરાબર. આ X કેવો છે? કેપિટલ સી વાળો છે, કેપિટલ સી. તો આ જે પુરુષ બન્યો કેપિટલ સી વાળો, એ પુરુષ કેવો કહેવાય? સામાન્ય પુરુષ, સાપુ. સાપુ. ચલો, ફરી પાછું આ શુક્રકોષ આ અંડકોષ સાથે જોડાય.
આનો એક્સ અને આનો વાય, બરાબર. આ એક્સ કેવો છે? સ્મોલ સી વાળો છે. જુઓ, સ્મોલ સી એટલે રંગગંધતા. આ આગળ એક્સ લખું પછી વાય લખું એટલે તમને ખ્યાલ આવે, બીજું કંઈ નહીં. એક્સ વાય. આ એક્સ કેવો છે? સ્મોલ સી વાળો. સ્મોલ સી વાળો હોય તો રંગગંધ પુરુષ, રંપુ. રંપુ એટલે જો આના ઉપરથી તમને પ્રશ્ન પૂછાતા હોય છે કે ભાઈ સામાન્ય પુરુષ અને વાહક સ્ત્રીના લગ્ન થાય તો શું બને, પછી એમાં ઓપ્શન લખેલા હોય કે ભાઈ આટલી સ્ત્રી છે એ રંગગંધ હશે, આટલા પુરુષ એ રંગગંધ હશે, અથવા તો રંગગંધતાની સંભાવના 25%, 50%, એવા બધા તમને ઓપ્શન આપેલા હોય. ચલો આપણે આમાં જવાબ આપીએ. સામાન્ય પુરુષ અને વાહક સ્ત્રીએ લગ્ન કર્યા તો જે સંતાન પેદા થયા એમાં રંગ અંધતાવાળા બાળકો કેટલા? રંગ અંધતાવાળા બાળકો કેટલા કેટલા છે? જુઓ જોઈએ. આ સામાન્ય, આ વાહક પણ કહેવાય સામાન્ય, આ સામાન્ય. કેટલા છે? એક જ. 4માંથી 1 એટલે શું કહેવાય? 25%. આવા પ્રશ્ન પૂછાય છે. હા, તો રંગ અંધતાવાળા બાળકો કેટલા? 25% બાળકો રંગ અંધ થશે. આવા પ્રશ્ન એમસીક્યુ તમને પૂછાય છે, ધ્યાન રાખજો. સામાન્ય પુરુષ અને વાહક સ્ત્રી જો લગ્ન કરશે તો જે બાળકો પેદા થશે એમાંથી 25% બાળકો રંગ અંધ થશે અને 1, 2 ને 3 એટલે કે 75% બાળકો સામાન્ય થશે. ચલો હવે એમાંથી આપણે શોધીએ કે ભાઈ સામાન્ય પુરુષ અને વાહક સ્ત્રીના લગ્ન થયા તો કેટલા ટકા સ્ત્રી રંગઅંધ બનશે? સામાન્ય પુરુષ વાહક સ્ત્રીના લગ્ન થયા તો કેટલા ટકા સ્ત્રી રંગ અંધ બનશે? કહી શકો મને? જો સ્ત્રી, આ એક સામાન્ય, આ પણ સામાન્ય, 0%. એક પણ સ્ત્રી રંગઅંધ નથી બનતી. હો, ચલો બીજું. સામાન્ય પુરુષ, આ બધા એમસીક્યુ છે, ગણતરીવાળા પ્રશ્નો છે, ધ્યાન રાખજો. સામાન્ય પુરુષ અને વાહક સ્ત્રીના લગ્ન થયા તો કેટલા ટકા પુરુષ રંગઅંધ બનશે? જુઓ જોઈએ. આ સામાન્ય પુરુષ, આ રંગઅંધ પુરુષ. અડધા છે રંગઅંધ બને અને અડધા સામાન્ય. 50% પુરુષ રંગઅંધ બને. રંગઅંધ બને, બરાબર. એટલે પુરુષની અંદર રંગ અંધતાની સંભાવના વધારે. સ્ત્રી રંગઅંધ બને? હા, સ્ત્રી ઓછી બને. પણ ક્યારે સ્ત્રી રંગઅંધ બને? તો આપણે એવા લગ્ન કરાવીએ. ચલો બીજા લગ્ન કરાવીએ. એક લગ્ન થઈ ગયા, તમે સફળ થઈ ગયા, તો બીજા કરાવો. બીજા લગ્ન કરાવીએ. આપણે કોના કરાવીશું? બીજા લગ્ન આપણે કરાવીએ વાહક સ્ત્રી અને રંગઅંધ પિતાના. ચલો, ઘણી જાતના લગ્ન તમે કરાવી શકો છો. વાહક સ્ત્રી, એના લગ્ન રંગઅંધ પુરુષ સાથે, રંપુ સાથે. વાસ્ત્રીના લગ્ન રંપુ સાથે આપણે કરાવીએ. બધું ગણતરી, મજા આવ્યું છે, નાના નાના દાખલા છે. વાસ્ત્રી, વાહક સ્ત્રી, સ્ત્રી એક્સ, એક્સ અને પાછી વાહક છે એટલે કેપિટલ સી, બીજો સ્મોલ સી. રંપુ પુરુષ એક્સ વાય અને પાછો રંગઅંધ છે એટલે સ્મોલ સી. આ બંને વચ્ચે આપણે લગ્ન કરાવીએ. હવે આનાથી પણ સહેલું તમને બતાવી દઉં. અહીંયા આપણે પ્રજનન કોષ અલગ કરીને બતાવ્યા. અહીંયા ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. ચલો હું પ્રજનન કોષ અલગ કરીને બતાવું કે બે સ્ત્રી કેવા અંડકોષ બનાવશે? 2 ટાઈપના. આ સ્ત્રી 2 ટાઈપના અંડકોષ બનાવશે. બંનેમાં એક્સ આવશે. એક કેપિટલ સી વાળો હશે ને બીજો સ્મોલ સી વાળો હશે. આ કેપિટલ સી વાળો, આ સ્મોલ સી વાળો. ચલો, પુરુષ એ પણ 2 ટાઈપના શુક્રકોષ બનાવે. એક એક્સ વાળો, એક એક્સ વાળો અને બીજો વાય વાળો. એમાં એક્સ છે, એની ઉપર સ્મોલ સી છે. જો સ્મોલ સી રંગઅંધતાનું જનીન છે. હવે આ જે શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો બાળકો સર્જાય. બાળકો કેવા પેદા થશે આપણે જોઈએ, ફલન કરાવીને જોઈએ, એની સંભાવના જોઈએ કે ભાઈ આ શુક્રકોષ આની સાથે જોડાય. આ એક્સ બંનેના એક્સ ભેગા થશે, એક્સ એક્સ.
પછી આમાં કેપિટલ સી છે, જુઓ કેપિટલ સી અને આમાં સ્મોલ સી, તો બની સ્ત્રી પણ કેવી? કેપિટલ સી સ્મોલ સી વાળી, કેપિટલ સી સ્મોલ સી એટલે વાહક સ્ત્રી, વાહ સ્ત્રી બની આ, વાહ વાહ એવું નહીં, વાહ સ્ત્રી, વાહ સ્ત્રી ખરી પણ દેખાવમાં કેવી? સામાન્ય, એટલે સ્ત્રી તો આમ સામાન્ય જ કહેવાય, હો સામાન્ય સ્ત્રી. ચલો બીજી સંભાવના, આ શુક્રકોષ આ અંડકોષ સાથે જોડાય. બરાબર, આનો એક્સ અને આનો વાય જોડાશે. બરાબર, આ એક્સ ઉપર શું છે? આ એક્સ ઉપર કેપિટલ સી છે, કેપિટલ સી વાળો છે, તો આ પુરુષ કેવો થયો? એક્સ વાય પણ કેપિટલ સી વાળો, અને કેપિટલ સી એટલે સામાન્ય પુરુષ. આ સાપુ આવ્યો, સામાન્ય પુરુષ. ચલો બીજી સંભાવના, આ શુક્રકોષ આ અંડકોષ સાથે જોડાય. આનો એક્સ અને આનો એક્સ સાથે આવશે, એક્સ એક્સ. આમાં શું છે? સ્મોલ સી, અને આમાં પણ શું છે? સ્મોલ સી. બંને સ્મોલ સી આવ્યા સ્ત્રીમાં પહેલી વાર, બંને સ્મોલ સી. બંને સ્મોલ સી આવે તો એ સ્ત્રી કેવી થઈ? રંગ સ્ત્રી, રંગન સ્ત્રી તમને પહેલી વાર મળી, રંગન સ્ત્રી. ચલો હવે આ શુક્રકોષ આ અંડકોષ સાથે જોડાય. આનો એક્સ આનો વાય જોવું જોઈએ. આમાં આ એક્સ પાછો સ્મોલ સી વાળો છે, બરાબર, એટલે આ જે પુરુષ થયો સ્મોલ સી વાળો પુરુષ એટલે રંગંધ પુરુષ, રંપુ, રંગંધ પુરુષ. તો જો વાહક સ્ત્રી અને રંગંધ પુરુષ વચ્ચે લગ્ન થાય તો જે સ્ત્રી પેદા થશે એ રંગંધ તમને મળશે, નહીતર નહીં મળે. હા, હવે જો બીજું આના ઉપરથી પૂછાતા પ્રશ્ન કે ભાઈ તમે વાહક સ્ત્રી અને રંગંધ, મને જવાબ આપજો. હો, વાહક સ્ત્રી અને રંગંધ પુરુષ વચ્ચે લગ્ન કરાવ્યા તો કેટલી સંતતિ રંગંધ પેદા થઈ? કેટલા ટકા સંતતિ રંગંધ પેદા થઈ? 50%. આ રંગંધ સ્ત્રી રંગંધ પુરુષ 50% સંતતિ રંગંધ પેદા થાય. રંગંધ. આ બધા પ્રશ્નો છે તમારા. હો, ડાયરેક્ટ મેં MCQ ના જવાબ તમને આપી દઉં છું આ દાખલા ઉપરથી. 50% સંતતિ રંગંધ થઈ, 50% સંતતિ રંગંધ થઈ. ચલો આજે 50% સંતતિ રંગંધ થઈ, એમાંથી પ્રશ્ન કે ભાઈ વાહક સ્ત્રી રંગંધ પુરુષના તમે લગ્ન કરાવો છો તો કેટલા ટકા સ્ત્રી રંગંધ થાય? જોવો જોઈએ. આ વાહક સ્ત્રી અડધી એટલે સામાન્ય જ કહેવાય, અને અડધી કેવી છે? રંગંધ. તો 50% સ્ત્રી રંગંધ થાય. જો જવાબ 50% સ્ત્રી રંગંધ. ચલો આવો જવાબ પુરુષમાં આપવો જોઈએ. કેટલા પુરુષ રંગંધ થાય? કેટલા ટકા? તો આ 50% પુરુષ સામાન્ય, 50% રંગંધ. 50% પુરુષ રંગંધ થાય. રંગ અંધ થાય. સમજાયું? આખી 50% સંતતિ રંગંધ થાય, 50% સ્ત્રી અને 50% પુરુષ રંગંધ થાય. આવા જુદા જુદા લગ્ન તમે કરાવી શકો છો, અને આવા જુદા જુદા લગ્ન કરાવીને તમારે MCQના જવાબ આપવાના છે. તમને આ પ્રશ્ન પૂછાય. હવે ત્રીજા લગ્ન તમે તમારી જાતે કરાવજો. હું તમને આ પૂછેલો, તમારે એક લગ્ન કરાવવાના છે, આવડી ગયું ને? હવે મેં શીખવાડ્યું તમને લગ્ન કરાવતા, હવે આવડવું જોઈએ. હો, તમે આપણે કોના કરાવ્યા? વાહક સ્ત્રી સામાન્ય પુરુષના કરાવ્યા, વાહક સ્ત્રી રંગંધ પુરુષના કરાવ્યા. હવે તમે વાહક સ્ત્રી સામાન્ય પુરુષ આવી ગયું, વાહક સ્ત્રી રંગંધ પુરુષ પણ આવી ગયું. હવે તમે સામાન્ય સ્ત્રી અને રંગંધ પુરુષના લગ્ન કરાવજો. ચલો તમારી જાતે એક દાખલો ગણજો, સામાન્ય સ્ત્રી અને રંગંધ પુરુષના લગ્ન કરાવજો. પછી હવે તમને લગ્ન કરાવતા આવડી ગયા, તમને ઈચ્છા એવા લગ્ન કરાવજો, અને પછી સંતતિઓ બાળકો કેવા પેદા થાય ગણીને જવાબ આપજો.
આવા બધા MCQ તમે જોશો નીટ વગેરે પરીક્ષામાં પણ પૂછાય છે અને બોર્ડની પરીક્ષામાં પણ ઘણીવાર પૂછાય છે. તો આપણે એક નવો વારસો જોયો રંગ અંધતાનો. લાલ લીલી રંગ અંધતામાં લાલ લીલો રંગ પારખી ન શકે અને આ વારસો કેવો છે? એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલો પ્રચ્છન્ન વારસો છે. પુરુષોમાં 8% હોય, સ્ત્રીમાં બિલકુલ ઓછું હોય છે, 0.4% જ હોય છે. આવો જ બિલકુલ આવો જ બીજો વારસો તમને કહું, એની કાર્બન કોપી કહેવાય, ખાલી લક્ષણ બદલાય છે અને એ વારસો છે હિમોફિલિયાનો. આપણે સમજીએ હવે. બિલકુલ આની કાર્બન કોપી, એટલે આ જો તમને આવડે ને તો એ આવડે જ. અને આ રંગનતા અને હિમોફિલિયા આધારિત ઘણા બધા MCQ અને આવા ગણતરીવાળા પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. થોડી જાતે પ્રેક્ટિસ કરજો હો. બીજો આપણે મેન્ડેલિયન વારસો, બીજો એક આનુવંશિક રોગ લઈએ, જનીન આધારિત થતો આનુવંશિક રોગ આપણે બીજો લઈએ અને એ છે હિમોફિલિયા. પહેલું હતું રંગનતા, બીજું છે હિમોફિલિયા. હિમોફિલિયા જેને બીજા શબ્દમાં બ્લીડર ડિસીઝ પણ કહેવાય છે. બ્લીડર ડિસીઝ એવું પણ કહેવાય છે, કેમ કે એમાં બ્લીડિંગ થાય છે, લોહી વહ્યા રાખે છે. કોઈ જગ્યાએ ઘા પડે ને તો એમાંથી સતત બ્લીડિંગ થાય, બંધ ના થાય. આમાં રુધિર જામી જતું નથી આ રોગમાં, એટલે એને બ્લીડિંગ થાય છે સતત, એટલે બ્લીડર ડિસીઝ કહેવાય છે. અને આમાં રુધિર ગંઠાતું નથી. આ રોગનું મુખ્ય લક્ષણ ઈજાના સ્થાનેથી સતત લોહી બહાર વહ્યા રાખે છે. સ્થાનેથી સતત રુધિર બહાર વહ્યા રાખે, એનો મતલબ કે આમાં રુધિર ગંઠાતું નથી. આવા રોગ છે, રુધિર ગંઠાતું નથી. અને આ જે રોગ છે ને એ પાછો કેવો છે? પેલા જેવો જ એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન ખામી છે. આ પણ સંકલિત પ્રચ્છન્ન ખામી અથવા તો રોગ. એટલે આ પણ રંગ અંધતાની જેમ એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન વારસો છે, પ્રચ્છન્ન ખામી છે. એનો મતલબ કે આમાં પણ રોગ માટે જવાબદાર જનીન પ્રચ્છન્ન છે અને ક્યાં આવેલા છે? એક્સ લિંગી રંગસૂત્ર ઉપર. હો, રોગ માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન, જેને આપણે સ્મોલ h ધારી લઈએ હિમોફિલિયા ઉપરથી. સ્મોલ h રોગ માટે જવાબદાર જનીન પ્રચ્છન્ન જનીન છે ને સ્મોલ h ધારી લઈએ તો એની સાથેનો પ્રભાવી જનીન કેપિટલ H, બરોબર. અને આ બંને જનીનો ક્યાં છે? એક્સ લિંગી રંગસૂત્ર ઉપર છે. પેલું રંગ અંધતા જેવું છે. બંને જનીનો એક્સ લિંગી રંગસૂત્ર ઉપર છે. હવે આમાં આ રોગ કેમ થાય છે એનું કારણ પણ તમને કહી દઉં. કેમ રુધિર ગંઠાતું નથી? બરાબર, રુધિર ગંઠાતું નથી એવું કેમ બને છે? તો આપણે એનો જવાબ આપીએ કે ભાઈ આ જે રંગ અંધતાનું જનીન સ્મોલ h છે,
સ્મોલ એચ. રુધિર કેમ અહીંયા ગંઠાતું નથી, જામી કેમ જતું નથી? એનું કારણ આ રંગ અંતતાનું જનીન સ્મોલ એચ છે ને એ AHG નું નિર્માણ નથી કરતું, નિર્માણ અટકાવે છે, નથી થવા દેતું. AHG એટલે શું? AHG એટલે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. અને આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન શું છે? રુધિર ગંઠાવા માટેનું કારક. તમે કદાચ 11મા ધોરણમાં ભણીને આવ્યા કે ભાઈ મનુષ્યની અંદર રુધિર ગંઠાવા માટેના મુખ્ય 13 કારકો છે. એના નામ પણ 11માં આવે છે. એ 13 કારકોનું આ એક કારક AHG છે. જો આ AHG ન બને તો રુધિર ગંઠાશે નહીં. એટલે આ રંગ અંધતા માટે જવાબદાર જે જનીન છે, વિકૃત જનીન, એ સ્મોલ એચ છે, પ્રછન જનીન. જો સ્મોલ એચ હશે તો AHG નું નિર્માણ નહીં થાય. AHG શું છે? રુધિર ગંઠાવા માટેનું કારક, એટલે રુધિર નહીં ગંઠાય. હા, એની જગ્યાએ માન લો કે કેપિટલ H હોય ને, કેપિટલ H એ તો સામાન્ય છે, તો શું થશે? AHG નું નિર્માણ થાય અને રુધિર ગંઠાય. બરાબર, આ તો સ્મોલ એચ છે એટલે રુધિર નથી ગંઠાતું. ચલો, આ કેપિટલ H અને સ્મોલ એચ બંને આ હિમોફિલિયા માટે જવાબદાર છે. તો આ બંનેની સ્ત્રી પુરુષમાં સંભાવના કેવી? પાછું આ બંને જનીનો ક્યાં આવેલા છે? X લિંગી રંગસૂત્ર પર. તો એની સંભાવના રંગ અંધતા જેવી જ હોય. પુરુષમાં 2 સંભાવના, સ્ત્રીમાં 3 સંભાવના. એટલે હિમોફિલિક પુરુષ 2 ટાઈપના હોય, હિમોફિલિયાના આધારે પુરુષ 2 ટાઈપના હોય અને સ્ત્રી 3 ટાઈપની હોય. પેલા આપણે પુરુષની વાત કરીએ. ચલો, પુરુષમાં એની સંભાવના, પુરુષમાં XY હોય. પુરુષમાં એક જ X લિંગી રંગસૂત્ર છે, એટલે કાં તો એની અંદર કેપિટલ H હોય કાં તો સ્મોલ h હોય. એટલે કાં તો પુરુષ કેપિટલ H વાળો હોય કાં તો સ્મોલ h વાળો હોય. જો કેપિટલ H વાળો પુરુષ હોય તો સામાન્ય પુરુષ, કેમ કે એ તો સામાન્ય જનીન છે પ્રભાવી, એટલે સામાન્ય પુરુષ. સામાન્ય પુરુષને આપણે ટૂંકમાં શું લખીશું હવે? સાપુ, છાપું નહીં, સાપુ. અને અહીંયા સ્મોલ h વાળો પુરુષ, સ્મોલ h વાળો પુરુષ મતલબ હિમોફિલિક પુરુષ. હિમોફિલિક પુરુષને આપણે શું લખીશું ખબર છે? ટૂંકમાં હિપુ. આ હિપુ. ચલો, સ્ત્રીની સંભાવના આપણે જોઈએ. સ્ત્રીમાં કેટલી સંભાવના થશે? 3. કેમ કે એમાં 2 X લિંગી રંગસૂત્ર છે એટલે 3 સંભાવના. કાં તો બંને X ઉપર કેપિટલ H હોય, કાં તો બંને ઉપર સ્મોલ h હોય, કાં તો એકમાં કેપિટલ બીજામાં સ્મોલ હોય. ચલો, કેપિટલ H વાળી સ્ત્રી કેવી કહેવાય? સામાન્ય સ્ત્રી, શાસ્ત્રી છે. હા, રવિ શાસ્ત્રી નહીં, શાસ્ત્રી છે. સ્મોલ h વાળી સ્ત્રી કેવી હોય? હિમોફિલિક સ્ત્રી, હિસ્ટ્રી નહીં, હિમોફિલિક સ્ત્રી, હિસ્ટ્રી. અને આ કેપિટલ H સ્મોલ h વાળી સ્ત્રી કેવી હોય? વાહક સ્ત્રી, વાસ્ત્રી. વાહ, સ્ત્રી તો હોય જ ભલે. હા, વાસ્ત્રી એટલે વાહક સ્ત્રી. આ સ્ત્રી વાહક છે પણ એની અંદર રોગ નહીં દેખાય, કેમ કે આ કેપિટલ H છે, પ્રભાવી જનીન છે. આ પ્રચ્છન્નને દબાવી દેશે એટલે રોગ નહીં દેખાય. હો, એટલે એ સામાન્ય સ્ત્રી પણ કહેવાય, દેખાવમાં સામાન્ય સ્ત્રી. એને હિમોફિલિયા નહીં હોય. આ એ વારસામાં આપી શકે. તો આવી 3 સંભાવના સ્ત્રીમાં જોવા મળશે, આવી 2 સંભાવના પુરુષમાં જોવા મળશે. એટલે હિમોફિલિયા આધારિત સમાજમાં પુરુષો કેવા? સામાન્ય અને હિમોફિલિક. સ્ત્રી કેવી? 3 ટાઈપની. સામાન્ય સ્ત્રી પણ હોય, હિમોફિલિક પણ હોય અને વાહક પણ હોય. હવે આમાંથી કોઈ પણ સ્ત્રી પુરુષના લગ્ન થઈ શકે, તેનો વારસો કેવો આપણે જોવાનો છે. આપણે હમણાં જ જોઈએ પ્રમાણે આપણે અહીંયા વારસો નક્કી કરીએ. એકાદ લગ્ન હું કરાવી દઉં, એકાદ 2 કરાવી દઉં, ચલો. બાકીના લગ્ન તમે ઘરે જાતે જઈને કરાવજો. આ જે પીરસવાને પીરસી લેજો, પ્રોગ્રામ રાખવાને રાખી લેજો. આપણે લગ્ન કરાવીએ. ચલો,
કોના લગ્ન કરાવીશું? ચલો તમે હાજર નથી, તમને પૂછીને નતર કરાવત, પણ અત્યારે કોના લગ્ન કરાવીએ? ચલો આપણે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષના પેલા જેવું જ. ચલો વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષના લગ્ન કરાવીએ. વાહક સ્ત્રી, વાહ સ્ત્રી, શું બંધારણ આવશે વાહક સ્ત્રીમાં? XX કેપિટલ H સ્મોલ h. સામાન્ય પુરુષ XY, સામાન્ય પુરુષ છે એટલે કેપિટલ H આવશે, એનો X કેપિટલ H આવશે. ચલો આમાં પ્રજનન કોષ કેવા બનશે? સ્ત્રીમાં અંડકોષ કેવા બને? સ્ત્રીમાં અંડકોષ બે ટાઈપના બને, બંનેમાં XX તો આવશે જ. એક X કેપિટલ H વાળો અને બીજો છે સ્મોલ h વાળો, આટલો ફરક. પુરુષમાં શુક્રકોષ એ પણ બે ટાઈપના, X અને Y. એમાં X કેવો? કેપિટલ H વાળો. ચલો હવે આ શુક્રકોષ કયા અંડકોષ સાથે જોડાશે આપણે એની સંભાવના જોઈએ, એનાથી કેવા બાળકો પેદા થશે તમને ખબર પડશે. ચલો આ શુક્રકોષ આ અંડકોષ સાથે જોડાય, ચલો એટલે આ બંનેના X ભેગા થાય, XX, પણ બંને X ઉપર કેપિટલ H છે, કેપિટલ H કેપિટલ H. આ બાળક સ્ત્રી પેદા થશે અને કેપિટલ H કેપિટલ H એટલે સામાન્ય સ્ત્રી, સ્ત્રી અહીંયા જન્મે. ચલો હવે આ Y વાળો શુક્રકોષ આ અંડકોષ સાથે જોડાય, આનો X આનો Y, બરાબર. આ X ઉપર શું આવશે? કેપિટલ H, એટલે આ પુરુષ બન્યા XY એટલે, પણ કેપિટલ H વાળા એટલે કેવો પુરુષ કહેવાય? સાપુતારાની સામાન્ય પુરુષ. ચલો બીજી સંભાવના લઈએ આપણે. હવે આ અંડકોષ અને આ શુક્રકોષ જોડાય, બંનેમાં XX, પણ જો એકમાં સ્મોલ h અને બીજામાં કેપિટલ H, સ્મોલ h અને કેપિટલ H, તો બની સ્ત્રી, પણ કેવી સ્ત્રી? વાહક સ્ત્રી. આ વાહક સ્ત્રી, વાહ સ્ત્રી કહેવાય, પણ દેખાવમાં કેવી? સામાન્ય સ્ત્રી, એની અંદર રોગબોગ ના હોય. છેલ્લો ઓપ્શન લઈએ કે ભાઈ આ શુક્રકોષ અને આ અંડકોષ જોડાય તો આનો X અને આનો Y આવશે, પણ આનો X સ્મોલ h વાળો છે. તો હવે આ જે પુરુષ બન્યો કેવો બન્યો? હિમોફિલિક પુરુષ, હિપુ. બિલકુલ રંગ અંધતા જેવું છે, હિપુ. તો જો હવે આમાં પણ પહેલાની જેમ પ્રશ્નના જવાબ આપવાના. વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ વચ્ચે તમે લગ્ન કરાવ્યા, હિમોફિલિયા માટે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ વચ્ચે તમે લગ્ન કરાવ્યા અને જે બાળકો પેદા થયા એમાં હિમોફિલિયાની સંભાવના કેટલા ટકા હિમોફિલિયા વાળા કહી શકો? આ સામાન્ય છે, આ સામાન્ય, આ પણ સામાન્ય કહેવાય. આ એક જ એટલે 25%, પેલા જેવું જ છે. 25% હિમોફિલિયા વાળા સંતાનો બનશે, બાળકો બનશે. 25% બાળકો હિમોફિલિક થશે, બરાબર. ચલો બાળકોમાં આપણે ક્લિયર કરીએ કે ભાઈ આમાં જે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષના તમે લગ્ન કરાવો છો એમાંથી કેટલા ટકા સ્ત્રી એ હિમોફિલિક બનશે? કેટલા ટકા જોવો જોઈએ. આ સામાન્ય સ્ત્રી, આ પણ સામાન્ય, વાહક એટલે સામાન્ય. 0%, એક પણ સ્ત્રી નહીં હો. ચલો કેટલા ટકા પુરુષ હિમોફિલિક બનશે? 50% પુરુષ. આ સામાન્ય પુરુષ, આ હિમોફિલિક. 50% સામાન્ય, 50% હિમોફિલિક. 50% પુરુષ હિમોફિલિક બને, બરાબર. બાકીના લગ્ન તમે જાતે કરાવી લેજો, આવડશે ને હવે તો.
બાકીના લગ્ન જાતે કરાવી લેજો. અને બીજું આવો વારસાનો એક પ્રચલિત જાણીતું ઉદાહરણ, રાણી વિક્ટોરિયાનો વંશાવળી બનાવવામાં આવ્યો અને એના વારસામાં ઘણી બધી સંતતિને આવું હિમોફિલિયા હતું. એનું કારણ શું હતું ખબર છે? રાણી વિક્ટોરિયા પોતે જ હિમોફિલિક હતી. મહારાણી વિક્ટોરિયા મહારાણી વિક્ટોરિયા પોતે કેવી હતી? હિમોફિલિયાની વાહક હતી. એટલે એના દ્વારા એની આખી પેઢીમાં આવ્યો આ રોગ, વારસામાં જોવા મળ્યો છે. બરાબર. આમાં પણ તમે કહી શકો કે સ્ત્રી હિમોફિલિક હોવાની સંભાવના નહીવત. સ્ત્રી ક્યારે હિમોફિલિક બને કહી શકો? સ્ત્રી ક્યારે હિમોફિલિક બને કહી શકો તમે? જ્યારે વાહક માતા હોય, વાહક સ્ત્રી હોય, એના લગ્ન હિમોફિલિક પુરુષ સાથે થાય ત્યારે જ સ્ત્રી હિમોફિલિક બની શકે છે, બાકી નહીં. અને બીજી એક બાબત, આ સ્ત્રી હિમોફિલિક બને ને એ બહુ ઓછું જોઈએ, એ મૃત્યુ પામે એટલે આગળ એના લગ્ન પણ ન થાય. એટલે આમાં હિમોફિલિક સ્ત્રી હોવાની સંભાવના બિલકુલ નહીવત. હિમોફિલિક સ્ત્રી હોવાની સંભાવના બિલકુલ નહીવત. હા, વાહક તો ઘણી બધી હશે આ વિક્ટોરિયા જેવી. તો આપણે આ એક બીજો આનુવંશિક અથવા તો જેનેટિક મેન્ડેલિયન વારસો જોયો, હિમોફિલિયા. હિમોફિલિયા અને રંગઅંધતા ઉપરથી તમને ઘણા બધા ગણતરીવાળા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ચલો હવે આપણે એક ત્રીજી વાત કરીએ. ત્રીજો આવો એક આનુવંશિક રોગ લઈએ, બહુ જ અગત્યનો, સિકલ સેલ એનિમિયા. જો આ બંને રોગ આપણે જે લીધા ને એ એક્સ લિંગ સંકલિત વારસો હતો, લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલો વારસો. હવે આપણે જે રોગ લઈએ છીએ ને એ દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલો વારસો છે. દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલું છે સિકલ સેલ એનિમિયા. એ શું છે આપણે સમજીએ હવે. સિકલ સેલ એનિમિયા ટૂંકનામ સ્વરૂપે પણ તમને પૂછાય. ટૂંકનામ સ્વરૂપે તમને પૂછાય સિકલ સેલ એનિમિયા. આને દૈહિક પ્રચ્છન્ન વારસો કહેવાય છે. દૈહિક પ્રચ્છન્ન વારસો અથવા તો દૈહિક પ્રચ્છન્ન અનિયમિતતા, ખામી, કેમ કે આ રોગ છે, ખામી છે. દૈહિક પ્રચ્છન્ન વારસો મતલબ શું? આ રોગ માટેના જનીનો પ્રચ્છન્ન છે અને દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે. રોગ માટેના જનીનો પ્રચ્છન્ન છે અને તે દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે. દૈહિક પ્રચ્છન્ન વારસો એવું આને કહેવાય છે. હવે એમાં શું બને છે આપણે જોઈએ. આ દૈહિક રંગસૂત્ર ઉપરનો વારસો છે એટલે હંમેશા પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ ઉતરી આવે કે જ્યારે બંને પિતૃઓ વાહક હોય, વિષમયુગ્મી હોય. જ્યારે બંને પિતૃઓ વાહક હોય, વિષમયુગ્મી હોય, ત્યારે જ સંતતિમાં આ રોગ ઉતરી આવે છે. વાહક હોય ત્યારે જ સંતતિમાં આ વારસો ઉતરી આવે છે.
વારસો ઉતરી આવે, પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. જ્યારે કોઈ પણ જગ્યાએ, ખાલી આ રોગમાં નહીં, જ્યારે કોઈ પણ જગ્યાએ દૈહિક પ્રચ્છન્ન વારસો હોય ને, એટલે કે દૈહિક રંગસૂત્રો પર રહેલ પ્રચ્છન્ન જનીનનો વારસો સંતતિમાં ક્યારે ઉતરે? કે જ્યારે બંને પિતૃઓ વાહક હોય. વાહક એટલે વિષમયુગ્મી, કેપિટલ સ્મોલ વાળા. એની વચ્ચે તમે લગ્ન કરાવો તો જ તમને સંતાન આ વારસાવાળું, આ લક્ષણ વાળું મળે, નતર ના મળે. હવે આ શું છે આપણે એ સમજીએ કે ભાઈ માની લો કે આ રોગ માટે જવાબદાર જનીન પ્રચ્છન્ન જનીન છે, અને પ્રચ્છન્ન જનીન આપણે HbS ધારી લઈએ. રોગ માટે જવાબદાર જનીન HbS જે કેવું છે? પ્રચ્છન્ન છે. તો એની સાથેનું પ્રભાવી જનીન કયું? તેની સાથેનું પ્રભાવી જનીન HbA. આ સામાન્ય છે, આનાથી રોગ નથી થતો. અને આ બંને જનીનો ક્યાં રહેલા છે? દૈહિક રંગસૂત્ર ઉપર. તો આ દૈહિક રંગસૂત્ર ઉપર આ બંને જનીનો કેવી રીતના ગોઠવાય? જનીનો જોડમાં હોય તો આ જનીનોની જોડ કેવી બને? એની 3 સંભાવના. દૈહિક રંગસૂત્ર ઉપર આ જનીન જોડની સંભાવના કાં તો બંને HbA સાથે આવે, કાં તો HbS સ્મોલ s છે, HbS સાથે આવે, કાં તો પછી HbA અને HbS સાથે આવે. બરાબર. આ રોગનું નિયંત્રણ કરતા જનીનો 2 છે, HbS અને HbA. અને મેન્ડલના નિયમ પ્રમાણે હંમેશા જનીનો જોડમાં હોય. તો આ જનીનોની જોડ કઈ બને? એની સંભાવના 3 સંભાવના. કાં તો આ બંને સાથે હોય, કાં તો આ બંને સાથે હોય, કાં તો આ અને આ સાથે હોય. 3 સંભાવના. આ બંને સમયુગ્મી, આ વિષમયુગ્મી. આપણે પહેલા જ કહ્યું કે આ રોગ વારસામાં ક્યારે ઉતરશે? જ્યારે પિતૃઓ વાહક. વાહક એટલે કે વિષમયુગ્મી. વાહક એટલે વિષમયુગ્મી. વિષમયુગ્મી એટલે HbS અને HbS વાળા. પિતૃઓ જ્યારે HbA અને HbS વાળા હોય ને ત્યારે જ આ રોગ વારસામાં ઉતરે. ચલો, આ 3 પ્રકારનું જે જોડાણ થયું એના લક્ષણો કેવા? ભાઈ HbA વાળો જો વ્યક્તિ હશે તો કેવો હશે? સામાન્ય. સામાન્ય વ્યક્તિ. અહીંયા સ્ત્રી પુરુષ નથી લખતો કેમ કે આ તો દૈહિક રંગસૂત્ર વાળો છે, લિંગી રંગસૂત્ર વાળો નહીં. HbS વાળો જો વ્યક્તિ હશે તો કેવો હશે? HbS પ્રચ્છન્ન છે અને HbS રોગ માટે જવાબદાર છે. બંને પ્રચ્છન્ન ભેગા થયા એટલે વ્યક્તિને રોગ થશે. એટલે આ વ્યક્તિ કેવો છે? રોગગ્રસ્ત વ્યક્તિ, જેને સિકલ સેલ એનિમિયા થશે. અને આ વ્યક્તિ HbA અને HbS વાળો વ્યક્તિ છે, એ વાહક છે, એને રોગ નથી. વાહક છે, બાકી રોગ મુક્ત વ્યક્તિ છે, એને રોગ નથી થતો. આવું આપણે જોઈ શકીએ છીએ. એનો મતલબ કે આ વિકૃત જનીન સંતતિમાં ઉતરી આવવાની સંભાવના 50%. HbS જનીન સંતતિમાં ઉતરી આવવાની સંભાવના 50% છે. કેમ કે દૈહિક રંગસૂત્રો પર છે અને જ્યારે બંને વાહક હશે તો જ એ સંતતિમાં ઉતરી આવે, નતર નહીં ઉતરી આવે. એટલે એની સંભાવના કેટલી છે? 50% છે, એવું આપણે કહી શકીએ. ચલો, હવે આ રોગમાં શું બને આપણે એ સમજીએ. સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ, સિકલ એટલે દાંતરડું. આમાં રક્તકણ છે ને દાંતરડા જેવા બની જાય છે. રક્તકણ દાંતરડા આકારના બની જાય. નતર રક્તકણ કેવા હોય? આવા દ્વિઅંતર ગોળાકાર આ રક્તકણ છે. પણ આ રોગની અંદર આ રક્તકણ કેવા બની જાય છે? દાંતરડા જેવા. એની પાછળનું કારણ શું હોય? આપણે કારણ જાણીએ કે ભાઈ રક્તકણ દાંતરડા જેવા કેમ બન્યા. એની પાછળનું આપણે કારણ જાણીએ. એનું કારણ એવું છે કે ભાઈ
રક્તકણની અંદર હિમોગ્લોબિન હોય અને હિમોગ્લોબિનમાં તમે જાણો છો મનુષ્યના રક્તકણમાં હિમોગ્લોબિન છે અને હિમોગ્લોબિનના બંધારણમાં તમે જાણો છો 2 આલ્ફા શૃંખલા હોય, 2 બીટા શૃંખલા હોય અને થોડું ઘણું ડેલ્ટા શૃંખલા પણ હોય. એટલે આવી શૃંખલાઓ રહેલી છે. 2 આલ્ફા, 2 બીટા, ડેલ્ટા એવી શૃંખલા રહેલી છે. આવી શૃંખલાઓ છે. એમાંથી જે બીટા શૃંખલા છે ને એ બીટા શૃંખલા બીટા ગ્લોબિન શૃંખલાના 6થા ક્રમમાં જે એમિનો એસિડ રહેલો છે એ બદલાઈ જાય છે. આમાંથી આ જે બીટા શૃંખલા છે, જો હિમોગ્લોબિનના બંધારણમાં રહેલ આ આલ્ફા, બીટા અને ડેલ્ટા શૃંખલાઓ છે એ શૃંખલાઓ પ્રોટીનની બનેલી છે. પોલીપેપ્ટાઇડની એમ પણ કહેવાય હો. પ્રોટીનની એટલે પોલીપેપ્ટાઇડની. અને પોલીપેપ્ટાઇડ પ્રોટીન શાના બનેલા હોય? એમિનો એસિડના. 11મું ધોરણ તમે ભણીને આવ્યા હો. એટલે હિમોગ્લોબિન રક્તકણ છે, રક્તકણની અંદર હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિનના બંધારણમાં આવી ગ્લોબિલિન શૃંખલા કહેવાય છે. આ ગ્લોબિન શૃંખલા છે. 2 આલ્ફા ગ્લોબિન શૃંખલા, 2 બીટા ગ્લોબિન શૃંખલા, 1 ડેલ્ટા ગ્લોબિન શૃંખલા. એટલે આ જે બીટા ગ્લોબિન શૃંખલા છે હિમોગ્લોબિનના બંધારણમાં શું હોય છે? હિમોગ્લોબિન સંયુગ્મી પ્રોટીન છે. એમાં હિમ એટલે કે આયન અને વત્તા પ્રોટીન ઘટક છે. પ્રોટીન ઘટક ગ્લોબિલિન છે. ગ્લોબિન એ ગ્લોબિન આ શૃંખલા સ્વરૂપે છે. 2 આલ્ફા, 2 બીટા અને ડેલ્ટા બધા પ્રોટીન છે. એટલે આમાં જે બીટા શૃંખલા છે પ્રોટીનની બનેલી, પોલીપેપ્ટાઇડની બનેલી, જેના બંધારણમાં શું છે? એમિનો એસિડ. તો આ રોગની અંદર શું થાય છે? હિમોગ્લોબિનમાં જે બીટા ગ્લોબિન શૃંખલા છે, હવે ધ્યાન આપજો, હિમોગ્લોબિનમાં જે બીટા ગ્લોબિન શૃંખલા છે એ બીટા ગ્લોબિન શૃંખલામાં 6થા નંબરનો એમિનો એસિડ બદલાઈ જાય છે. 6થા નંબરનો એમિનો એસિડ બદલાઈ જાય છે. મેં તમને કહ્યું કે આ બધી શૃંખલાઓ શાની બનેલી છે? પ્રોટીનની. અને પ્રોટીનના બંધારણમાં શું હોય? એમિનો એસિડ. હવે આ રોગમાં શું થાય છે? આ હિમોગ્લોબિનમાં જે બીટા શૃંખલા છે, બીટા ગ્લોબિન શૃંખલા, એના 6થા નંબરનો એમિનો એસિડ બદલાઈ જાય છે. એના 6થા નંબરમાં ગ્લુટામિક એસિડ હોય છે, તો એની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ થઈ જાય છે. આ બદલાઈ જાય. 6થા નંબરમાં ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન થઈ જાય. બાજુમાં મેં તમને આકૃતિ બતાવી છે. ચલો, આ બીટા ગ્લોબિન શૃંખલા છે. રક્તકણમાં રહેલા હિમોગ્લોબિનનું જે બંધારણ છે, હિમોગ્લોબિનના બંધારણમાં રહેલી આ બીટા ગ્લોબિન શૃંખલા જે પ્રોટીનની બનેલી છે, એમાં એમિનો એસિડ હોય. આ બધા એના એમિનો એસિડ છે. 1, 2, 3, 4, 5, 6, 7 એમ વગેરે આ બધા એમના એમિનો એસિડ છે. બીટા ગ્લોબિન શૃંખલાના એમિનો એસિડ કયા છે? તમને 7 નંબર સુધી આપ્યા છે. કેમ બદલાય છે? ક્યાં? 6થા નંબરમાં. એટલે 7 નંબર સુધીના લખેલા છે, બાકી આગળ હોય. કયા કયા છે? વેલિન, હિસ્ટિડિન, લ્યુસિન, થ્રિયોનિન, પ્રોલિન, ગ્લુટામિક એસિડ, ગ્લુટામિક એસિડ. ફરી એકવાર, પહેલા નંબર ઉપર વેલિન છે, બીજામાં હિસ્ટિડિન છે, આના ઉપરથી એમસીક્યુ પૂછાયો, ત્રીજામાં લ્યુસિન છે, ચોથામાં થ્રિયોનિન છે, પાંચમામાં પ્રોલિન, છઠ્ઠું ગ્લુટામિક એસિડ, સાતમું પણ ગ્લુટામિક એસિડ. વેલ, હિસ, લ્યુ, થ્રી, પ્રો, ગ્લુ, ગ્લુ. વેલ, હિસ, લ્યુ, થ્રી, પ્રો, ગ્લુ, ગ્લુ. વેલ, હિસ, લ્યુ, થ્રી, પ્રો, ગ્લુ, ગ્લુ. વેલાઇન, હિસ્ટિડિન, લ્યુસિન, થ્રિયોનિન, પ્રોલાઇન, ગ્લુટામિક એસિડ, ગ્લુટામિક એસિડ. આમાં શું થાય છે? આ સિકલ સેલ એનિમિયા ખામીની અંદર શું બને છે? નામ ઉપરથી રક્તકણ દાંતડા જેવા, સિકલ જેવા થઈ જાય છે. એનું કારણ એની અંદર રહેલ હિમોગ્લોબિનનું બંધારણ બદલાય છે. પણ કેવી રીતે બદલાય આપણે એ જોઈએ કે ભાઈ, હિમોગ્લોબિનની અંદર આવી આલ્ફા, બીટા, ડેલ્ટા શૃંખલાઓ છે. એમાંની જે બીટા શૃંખલા છે એમાં
છઠ્ઠા નંબરનો જે એમિનો એસિડ છે એ બદલાઈ જાય છે, ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન થઈ જાય છે. આ બીટા શૃંખલા પ્રોટીન છે, બીટા શૃંખલા એમિનો એસિડની બનેલી. એમાં જો આ છઠ્ઠા નંબરમાં જે ગ્લુટામિક એસિડ હતો ને એ બદલાઈ જાય છે, એ ગ્લુટામિક એસિડની જગ્યાએ શું આવી જાય છે? વેલાઇન. હવે જો વેલ, હિસ, લ્યુ, 3 પ્રો, વેલાઇન અને ગ્લુટામિક એસિડ, એટલે છઠ્ઠા નંબરનું બદલાઈ જાય છે, એની જગ્યાએ વેલાઇન થઈ જાય છે. આવું કેમ થયું? કેમ કે જનીન સંકેત બદલાયા. એનું નિર્માણ કરવા માટે મેસેન્જર આરએનએ ઉપર જે જનીન સંકેત હતા એ બદલાયા. દાખલા તરીકે ગ્લુટામિક એસિડનું નિર્માણ કરવા માટે મેસેન્જર આરએનએ ઉપર જનીન સંકેત હતા GAG. યાદ રાખજો, GAG. એ બદલાઈને શું થઈ ગયા? અહીંયા જો GUG. આ જનીન સંકેત કેમ બદલાયા? જનીન બદલાયા. આ HbA સામાન્ય જનીન હતો, તો એમાં ક્રમ કયો હતો? GAG-CTC. HbA સામાન્ય જનીન હતો, તો એમાં ક્રમ કયો હતો? GAG-CTC. HbA સામાન્ય જનીન, એમાં ક્રમ કયો હતો? GAG અને CTC. આ જનીન ઉપર GAG અને CTC ક્રમ હતો, એટલે એના મેસેન્જર આરએનએ ઉપર કયા સંકેત આવ્યા? GAG. અને કયો એમિનો એસિડ બન્યો? ગ્લુટામિક એસિડ. પણ અહીંયા જો આ HbA જનીન છે, એમાં વિકૃતિ સર્જાઈ. HbA જનીનમાં વિકૃતિ સર્જાઈ એટલે બીજો વિકૃત પ્રચ્છન્ન જનીન બન્યો. કયો? HbS. એમાં કેવી વિકૃતિ આવી? તો એક જગ્યા બદલાઈ ગઈ. અહીંયા GAG હતું ને એની જગ્યાએ GTG થઈ ગયું. GA ની જગ્યાએ શું થઈ ગયું? GTG. એટલે સામે શું થઈ ગયું? CTC ની જગ્યાએ CAC. એટલે HbS જનીન, HbA જનીનમાં વિકૃતિ થઈ એટલે HbS જનીન બન્યો. ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલાયો એટલે એનો જનીન સંકેત બદલાયો. એનો જનીન સંકેત બદલાયો એટલે એમિનો એસિડ બદલાયો. એટલે આખી બીટા શૃંખલા બદલાઈ ગઈ. અને આ બીટા શૃંખલા બદલાઈ ગઈ એટલે હિમોગ્લોબિન બદલાઈ ગયું. અને આ હિમોગ્લોબિન બદલાઈ ગયું એટલે એનું કાર્ય બદલાઈ ગયું. હવે આ હિમોગ્લોબિન વિકૃત થઈ ગયો. આ સામાન્ય હિમોગ્લોબિન હતો, આ વિકૃત થઈ ગયો. આ વિકૃત હિમોગ્લોબિન છે ને એ ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા ઘટાડે છે. હિમોગ્લોબિન ઓક્સિજનને ગ્રહણ કરે, એ ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા ઘટી જાય છે. એના કારણે રક્તકણ દ્વિઅંતર ગોળાકાર હતો, એની જગ્યાએ દાંતડા જેવો થઈ જાય છે. આ ખામીને કહેવાય છે સિકલ સેલ એનિમિયા. ટોકનોન સ્વરૂપે પૂછાય. આ આકૃતિ પણ પુસ્તકમાં આપેલી છે, તમને ટોકનોન સ્વરૂપે પૂછાય. ફરી એકવાર બતાવી દઉં સિકલ સેલ એનિમિયામાં શું છે, અગત્યનું છે. સિકલ સેલ એનિમિયા દૈહિક પ્રચ્છન્ન લક્ષણોનો વારસો છે. એટલે કે એના માટે જવાબદાર જે જનીનો છે એ દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે. અને દૈહિક રંગસૂત્ર ઉપર જ્યારે પ્રચ્છન્ન વારસો હોય તો એ સંતતિને વારસામાં ક્યારે મળે? હંમેશા બંને પિતૃઓ વાહક હોય તો. માન લો કે આ રોગ માટે જવાબદાર જનીન પ્રચ્છન્ન જનીન HbS છે, તો એની સાથેનું પ્રભાવી જનીન કયું થાય? HbA. જનીનો હંમેશા જોડમાં હોય તો આની જોડ બનવાની સંભાવના કઈ? HbA HbA, HbS HbS, HbA HbS. આ HbA HbA એટલે સામાન્ય વ્યક્તિ, HbS HbS એટલે સિકલ સેલ વાળો, અને HbA HbS એટલે વાહક. આવા વાહકના જ્યારે લગ્ન થાય ને તો જ વારસામાં સિકલ સેલ એનિમિયા આવે, નતર નહીં. એટલે સિકલ સેલ એનિમિયા આવવાની સંભાવના 50% થઈ. ચલો, સિકલ સેલ એનિમિયામાં બને છે શું? સિકલ સેલ એનિમિયામાં આ રક્તકણ જે દ્વિઅંતર ગોળાકાર હતો એ સિકલ એટલે દાંતડા જેવો થઈ જાય છે. આવું કેમ બને છે? એનું કારણ છે એની અંદર રહેલ હિમોગ્લોબિનનું બંધારણ. રક્તકણની અંદર હિમોગ્લોબિન હોય, એમાં 2 આલ્ફા, 2 બીટા અને ડેલ્ટા શૃંખલા હોય છે. સામાન્ય રીતે જે બીટા ગ્લોબિન શૃંખલા છે એમાં જે એમિનો એસિડ રહેલા છે એમાં છઠ્ઠા નંબરનો એમિનો એસિડ ગ્લુટામિક એસિડ હોય છે. પણ હવે જ્યારે આ રોગ થાય છે, આ વિકૃતિ સર્જાય છે, ત્યારે આ છઠ્ઠા નંબરનો એમિનો એસિડ બદલાઈ જાય છે. ગ્લુટામિક એસિડની જગ્યાએ કયો થઈ જાય છે? વેલાઇન થઈ જાય છે. આવું કેમ થાય છે? એના જનીન સંકેત બદલાય છે. મેસેન્જર આરએનએ ઉપર રહેલા જનીન સંકેત બદલાય. પહેલા કયા હતા? GAG. જો સામાન્ય જનીન હોય તો GAG, પણ વિકૃત HbS જનીન આવ્યું તો બદલાઈને GUG થયું. આ જનીન સંકેત કેમ બદલાયા? જનીન બદલાયું. પેલા HbA જનીન હતું, HbS થઈ ગયું. HbA જનીન છે, એમાં ક્રમ કયો હતો? GAG અને CTC.
એમાં વિકૃતિ આવી, પોઈન્ટ મ્યુટેશન આને કહેવાય છે. કોઈ એક જ સ્થાને આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલાઈ ગયો એટલે એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. આ GAG હતું એની જગ્યાએ GTG થઈ ગયું, CTC હતું એની જગ્યાએ CAC થઈ ગયું. આ પોઈન્ટ મ્યુટેશન કહેવાય, આ ક્રમ બદલાઈ ગયો. એટલે આ જનીન હોય તો આવા જનીન સંકેત બને મેસેન્જર RNA ઉપર અને આ એમિનો એસિડ બને. પણ વિકૃતિ થઈ HBS જનીન આવ્યો એટલે જનીન સંકેત બદલાઈ ગયો GOG અને એમિનો એસિડ બદલાઈ ગયો વેલાઇન. બરાબર. અને આવા વિકૃત હિમોગ્લોબિન બન્યા. આવું નહીં, હિમોગ્લોબિન વિકૃત બન્યું એટલે એની ઓક્સિજનની ગ્રહણ ક્ષમતા ઘટી ગઈ. એની ઓક્સિજનની ગ્રહણ ક્ષમતા ઘટી ગઈ એટલે રક્તકણનો આકાર બદલાઈ ગયો, દાંતડા જેવો. આને સિકલ સેલ એનિમિયા કહેવાય છે. બરાબર. તો અહીંયા આપણે કેટલીક દૈહિક અનિયમિતતાનો અભ્યાસ કર્યો. હજી પણ કેટલીક બાકી છે જે આપણે આવતા લેક્ચરમાં લઈશું.